નામ રેખા કક્કડ છે। આપણે આજે બનાવીશું વેજીટેબલ હાંડવો। આપણે તેની સામગ્રી જોઈ લઈએ। થાય છે રેકોર્ડ? આ છે મિક્સ દાળ અને ચોખાનું પલાળી અને ક્રશ કરેલું। આપણે તેમાં કોથમીર, કેપ્સિકમ અને પાલક ઉમેર્યા છે। આદુ, મરચાં, વટાણા, લીલા તુવેર અને લીલા ચણા એને આપણે ક્રશ કરી લઈશું। હવે આપણે આ બધું ક્રશ થઈ ગયું છે, તેને હાંડવાની જે તૈયાર છે તેમાં મિક્સ કરી દઈએ। હવે આપણે તેમાં સેજ એવા ખાવાના સોડા ઉમેરીશું અને જરૂરિયાત મુજબ નમક ઉમેરીશું, જેવો જેનો ટેસ્ટ, અને 1 ચમચી જેટલું તેલ ઉમેરીશું। હવે આપણે તેને મિક્સ કરી લઈશું। આપણું વેજીટેબલ હાંડવાનું બેટર રેડી છે। હવે આપણે હાંડવો બનાવવા માટે ગેસ ચાલુ કરી અને પેનમાં તેલ મૂકીશું, 2 થી 3 ચમચી જેટલું। આપણે સેજ હિંગ આમાં એડ કરીશું અને આ મીઠો લીમડો છે, લવિંગ છે અને 1 તજનો ટુકડો છે, તેને તેલમાં એડ કરી દઈશ। થોડીક એવી રાઈ એડ કરી દઈશ। થોડુંક એવું જીરું એડ કરી દઈશ અને થોડુંક વધારે પ્રમાણમાં તલ એડ કરી દઈશ, કારણ કે હાંડવો તો તલથી ભરપૂર હોય છે। હવે આપણે તેને થવા દઈશું। થઈ જાય એટલે હિંગ એડ કરીશું। ઘણાને એમ થતું હશે કે કાચા તેલમાં ઉમેરી દીધું, પણ કાચા તેલમાં ઉમેરી દેવાથી તલ અને રાઈ ફૂટતા પણ નથી અને સરસ શેકાઈ પણ જાય છે। હવે આપણો વઘાર થઈ ગયો છે। આપણે તેમાં સેજ એવી હિંગ ઉમેરીશું અને આપણું હાંડવાનું જે ખીરું છે એ ઉમેરી દઈશું। વાસણ હોય એ પ્રમાણમાં એડ કરવાનું। જો વાસણ મારું અડધું ભરાઈ ગયું છે, હવે હું તેને ઢાંકી દઉં છું અને ગેસ પણ થોડો સ્લો કરી દઉં છું, એટલે ધીમા તાપે સરસ ચડી છે। તાવી અને પાછો બીજી બાજુ ક્રિસ્પી કરી લઈએ। હાંડવાની બીજી બાજુ પણ આપણે ધીમા તાપે થવા દઈશું ઢાંકીને। છે આપણે ગેસ બંધ કરી અને ગરમા ગરમ હાંડવાને સર્વ કરીશું। તૈયાર છે ગરમા ગરમ વેજીટેબલ હાંડવો।